ગુડ મોર્નિંગ દોસ્તો, આપણા સવારના વાગી ગયા છે 10 અને ચા નાસ્તો કરીને બસ અગાસી ઉપર આવ્યા. તો આજનો વાતાવરણનો નજારો ખૂબ આનંદવાળો અને વરસાદવાળો લાગ્યો. આજે વરસાદ આવી શકે તેવી શક્યતા છે. આ અમારું ગામ રત્નાગીર ખેતરનો નજારો ને આ અમારા ગામનો પાણીનો ટાંકો છે, જોઈ શકો છો. 5 વાગ્યા ને આપણે જઈએ છીએ મગડી ડેમ નજારો જોવા માટે. વાતાવરણમાં વરસાદના કારણે ખૂબ મસ્ત આનંદવાળો નજારો હશે. ત્યાં જઈને થોડું ફોટો શૂટિંગ અને આનંદ માણીએ. ખૂબ મોજ કરશું આજે. આ મગડી જવાનો કાચો રસ્તો ભાઈ વાલા, એમાં ગાડીઓ હાકીને જ આવી. આ હાવજના ઠેકાણા એમાં હાવજ જો અત્યારે જોવા મળી જાય તો મોજે મોજ. મગડી જવાનો રસ્તો ને એમાં માથે વરસાદ, હરિયાળી વાળો નજારો. આ તમે જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા મગડી ડેમના પાળા ઉપરથી ખૂબ મસ્ત લોકેશન. પાછળ પહાડ આવે છે, વચમાં નદી અને આ બાજુ ખેતર. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરી દીધા હોય એટલો વરસાદ પડ્યો આજે. શું લોકેશન છે, લોકેશન વાળી જગ્યા છે. પહાડ મસ્ત લોકેશન. પાણી પણ ખૂબ આવ્યું છે ઉપરવાસમાં વરસાદના કારણે. મગડી ડેમનો નજારો ખૂબ આનંદ વાળો. નદીની ઓલી બાજુ ગાંડી ગીર સિંહ ઠેકાણું. ભાઈ અમે મગડીના ડેમે આવ્યા છે ફરવા અને વરસાદની ફૂલ બાકાજીકી બોલે છે અહીંયા. આ અમારે મગડી ડેમની ઓલી બાજુ આવી ગયું ગીર અને આ બાજુ અમારા ગામડા. અને અહીંયા અમારે ચાલે છે ફોટો શૂટિંગ. આ ગીરની મોજ. મગડી ડેમ મસ્ત લોકેશન છે. અને અહીંયા અમારા ઉભા કાજલબેન ને નરસિંહભાઈ જે ફોટો શૂટિંગ કરી રહ્યા છે. હવે મોબાઈલ ભીનો થઈ ગયો, વીમો હોય છે કે નહીં હોય એ નથી ખબર. અને આ ડેમનું પાણી જોવો. અને હમણાં થોડી વારમાં મંદિરે જાશું. ભાઈ જો હાવજનું ઠેકાણું ગાંડી ગીર હો. આ ગાંડી ગીર ને આ બાજુ અમારા ગામડા. અને આ અમારા નરસિંહભાઈ જે અત્યારે કરી રહ્યા છે ફોટો શૂટિંગ. કેમેરામેન, અમારા કેમેરામેન. થોડુંક આ બાજુ જોશો. ચાલતા હવે ખોડિયારમાં ની મંદિરે જ આવી. જય ખોડિયારમાં. અહીંયા રહ્યું આપણે મંદિર ને પાણીની સુવિધા ફૂલ છે. ફૂલ પાણીની સુવિધા. ને અમારા નરસિંહભાઈ આગળ ધોળા જાય છે. હું ઉતાવળ હશે. અને આ અમે પાછળ હાલ્યા જ આવી. ફૂલ મોજ. ચાલુ વરસાદ એવો.
હા, અમારું ખોડિયાર માનું મંદિર ને નરસિંહભાઈ કાજલબેન પગે લાગીને હવે બહાર નીકળે છે ને હવે આપણે પગે લાગી લઈશું. અહીંયાના રહેવાસી ઘણા લોકો કહે છે કે આ ખોડિયાર માના મંદિરમાં મનોકામના માંગવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આપણે પણ આવી ગયા હતા દર્શન કરવા. આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા, ફોટો શૂટિંગ કરી લીધું અને મોજ મજા કરીને આનંદ માણી લીધો. હવે આપણે પાછા ઘર તરફ જવા રવાના થાશું. આ છેલ્લો નજારો જોઈ લ્યો ને વરસાદે પલાળી દીધા છે. હવે ઘરે જઈને ફટાફટ કપડાં બદલી લેવી ને ઘર પાછા માંદા પડશું. ખૂબ ખૂબ આભાર અમારા બ્લોગમાં આવવા બદલ.